નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમમાં નવલકથાનું શીર્ષક અને નવલકથામાં આવતા મુખ્ય તથા ગૌણ પાત્રોની ચર્ચા કરો. એકમ 3ની તમે પૂરેપૂરા વિડીયો જોયા હશે તો ઈચ્છાવનની કથા તમારા પકડમાં આવી ગઈ હશે. એમાં જે આપણે ઈચ્છાવન નવલકથાનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કર્યું છે, એમાંથી પણ એકમ 4માં ટૂંક નોટ તરીકે પ્રશ્નો આવી શકે છે. જેમ કે શોર્ટ નોટમાં આ રીતે પૂછાય કે ઈચ્છાવર નવલકથાનું કથા વસ્તુ. બીજો મુદ્દો, ઈચ્છાવર નવલકથાની વસ્તુ સંકલના. ત્રીજો મુદ્દો, ઈચ્છાવર નવલકથામાં સર્જકનો ઉદ્દેશ હેતુ. ઈચ્છાવર નવલકથાના પાત્રો. ઈચ્છાવર નવલકથાની ભાષા શૈલી. એટલે મોટાભાગની ટૂંક નોંધો એકમ 3ના ઈચ્છાવર નવલકથાનું સમગ્રલક્ષી મૂલ્યાંકનમાંથી પૂછાશે. એટલે એ પણ તૈયાર રાખવાનું. એકમ 3માં ઈચ્છાવર નવલકથાનું સમગ્રલક્ષી મૂલ્યાંકનનો જે પ્રશ્ન છે એમાંથી પણ ટૂંક નોંધે આવે, એટલે એ બેમાં કામ લાગે, એ થોડું ધ્યાન રાખવાનું. આજે હવે આપણે છેલ્લો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. એમાં ઈચ્છાવર નવલકથાનો આરંભ અને અંત, અને બીજું ઈચ્છાવરમાં ગ્રામ પરિવેશનું નિરૂપણ, આ વિશે ચર્ચા કરીશું. તો પ્રથમ આપણે ઈચ્છાવર નવલકથાનો આરંભ અને અંત. તો આપ સૌ હવે કથાથી પૂરેપૂરા વાકેફ હશો જ કે ઈચ્છાવર નવલકથાનો આરંભ કેવી રીતે થાય છે, અને કોઈ પણ નવલકથામાં એનો આરંભ અને અંત મહત્ત્વના હોય છે, કારણ કે એનાથી વસ્તુનું સંકલન થતું હોય છે, અને તેની સંકલના અભિવ્યક્તિ કૃતિને કલાનું રૂપ આપે છે. આપણે જાણીએ છીએ કે ઈચ્છાવર નવલકથા ગ્રામીણ જીવન પર આધારિત છે. આ નવલકથાના અંગે અંગમાં ગ્રામ પ્રદેશનો રંગ છે, અને એ પાછો ઉત્તર ગુજરાતના ગ્રામ પ્રદેશની સમાજ વ્યવસ્થાની કથા અહીં નિરૂપાઈ છે. દલિત સમાજ, તેમની સમસ્યાઓ તથા સમાજમાં જોવા મળતા ઊંચ નીચના ભેદભાવ, દલિતો અને સવર્ણો વચ્ચેના સંઘર્ષો તાદૃશ્ય રીતે અહીં નિરૂપાયેલા છે. આ નવલકથા સૌપ્રથમ જન્મભૂમિ પ્રવાસી દૈનિકમાં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ હતી. હવે આપણે નવલકથાના આરંભ વિશે જોઈશું. તો નવલકથાનો આરંભ આ રીતે થાય છે. પ્રકરણ 1, એમાં વરસાદની હેલીને આ ત્રીજો દિવસ છે. માનપુર ગામની ભાગોળ અને મંદિર વચ્ચે આવેલું તળાવ હાથ પગ ફેલાવીને વધુને વધુ જગ્યા રોકતું જાય છે. ભાગોળનો થોડોક ભાગ પાણી બહાર રહ્યો છે. ત્યાં થઈને કોઈક રડ્યું ખર્યું માણસ આવજા કરતું દેખાય, બાકી બધે સોપો પડી ગયો જેવું લાગે છે. એટલે તમે જુઓ છો કે નવલકથાની શરૂઆત વરસાદની હેલીથી થાય છે. વર્ણન બરાબર, એક બાજુ લેખકે વરસાદી માહોલનું વાતાવરણ અને અંગેનું કથા વર્ણન, અને બીજી બાજુ મજૂરીના પૈસા લેવા જતી પૂનમના ચિત્તમાં ચાલતા વિચારો રૂપે કથા આગળ વધે છે. એમાં પૂનમનો ચતુર ગોસાઈ તરફનો અહોભાવ અને મંગળ પ્રત્યેનો આદરભાવ દેખાય છે. કથાના આરંભે ચતુર ગોસાઈના હાથે મંદિરનો કઈ રીતે ઉદ્ધાર અને નવનિર્માણ થાય છે. કથાના આરંભે ચતુર ગોસાઈના હાથે મંદિરનો જીર્ણોદ્ધાર થાય છે, નવનિર્માણ થાય છે, તેની વિગત નિરૂપાય છે. નજીકમાં મેળો આવતો હોવાથી પૂનમને મેળામાં જવાનું છે.
એના માટે તેને કમકો સીવડાવવા દરજીને ત્યાં કાપડ આપ્યું હોય છે, પરંતુ તેની પાસે રોકડા પૈસા નથી અને રોકડા પૈસા લીધા વગર દરજી કમકો નહીં આપે. એટલે પૂનમ મજૂરીની બાકી ઉઘરાણી કરવા વરસતા વરસાદમાં નીકળે છે. તેના મનમાં ચાલતા વિવિધ વિચારો અને બીજી બાજુ વરસતો વરસાદ બે સાથે ચાલે છે. લેખકનું કેમેરાનું ફોકસ પૂનમ, વરસાદ અને તીકમ બાબો, મંગળ, કમુ, નાનું કાકા, ચતુર ગોસાઈ પર ફરતું રહે છે. કથન અને ઘટના નિરૂપણ દ્વારા કથાને ગતિ મળે છે. કથાનું કેન્દ્રબિંદુ છે મંદિરમાં પડેલી તિરાડ. મંદિરનું બાંધકામ કાચું રહી ગયું છે, તેથી પેલી તિરાડ મોટી થતી જાય છે, વિસ્તરતી જાય છે. ચતુર ગોસાઈ એના ઉપર રંગરોગાન કરીને તિરાડને ઢાંકવાનો પ્રયત્ન કરે છે, ઢાંકી દેવાનો પ્રયત્ન કરે છે, જેથી ભક્તોને દેખાય નહીં. પરંતુ તિરાડ ઢંકાતી નથી અને એક વાવાઝોડા અને વરસાદમાં મંદિરનો ધ્વંસ થાય છે. આ તિરાડ એ શેનું પ્રતીક છે, કેનો સંકેત છે? તિરાડ એક સંકેત છે. એ શેનો સંકેત છે? તો મલિન વૃત્તિનું. આ તિરાડ છે કે મલિન વૃત્તિ કે પ્રાકૃતિ જે મંદિરમાં ચાલે છે એનું પ્રતિકાત્મક રીતે નવલકથામાં આવે છે. તિરાડનું પ્રથમ દર્શન ચતુર ગોસાઈનું મન આપણે પૂનમમાં જ્યારે લોભાયું હતું એ પ્રસંગે થાય છે. વરસાદના કારણે પૂરમાં પાણીમાં તણાવા લાગેલી પૂનમને બચાવ્યા પછી ચતુર ગોસાઈ તેની સાથે શારીરિક સંબંધ બનાવે છે. આ ઘટના તેઓ સતત યાદ કર્યા કરે છે. એ પાપ ભાવના રૂપે નહીં, પણ પોતાના પુણ્ય ફળના કે તપચર્યાના ફળ રૂપે આ વસ્તુ એમને મળી છે એવું એમને લાગ્યા કરે છે. જાહેરમાં પૂનમના હાથનું એ પાણી પીતા નથી. બીજી તિરાડ દીપા સાથેના સંબંધમાં જાહેરમાં ચેલી કે દાસી છે, પરંતુ ખાનગીમાં તેની સાથે અનૈતિક સંબંધો બાંધે છે. તો આ એ રીતે નવલકથાની શરૂઆત થાય છે. નવલકથાના અંતે મંગળ અને સુરેશ જેવા યુવાનો ચતુર ગોસાઈના દમ, એની મલિનવૃત્તિ, એની પાપલીલા ડોરને ખુલ્લા પાડે છે. મંદિરના વહીવટમાં થતી ગાલમેલ, બાપજીના કાવા દાવા અને વૈભવ વિલાસને ઘેરવામાં ગામના યુવાનો સફળ થાય છે અને ત્રિકમનો ચતુર ગોસાઈ વિશેનો ભ્રમ દૂર થાય છે. નવલકથાના આરંભે મંદિરનો ઉલ્લેખ આવે છે કે બાપજી આવ્યા તે પહેલાં મંદિરની આજુબાજુ વરંડા પણ ન હતા. નકરું પાદર હતું, ડાકણની પીઠ જેવું, અને લગભગ છેલ્લા પ્રકરણમાં 18મા પ્રકરણમાં તીકમની આંખમાં આંસુ આવી જાય છે. છેલ્લું વાક્ય છે નવલકથાનું, તો જ્યાં મંદિર હતું ત્યાં માટીનો ટેકરો થઈ ગયો. આ બંને ઘટનાઓ વચ્ચે નવલકથા ગતિ કરે છે, વિકાસ સાધે છે. મંગળે કરેલા પુરુષાર્થથી માનપુર ગામ ઉત્તમ ગામ બનવા તરફ જઈ રહ્યું છે. ટેકરા પર ગામ લોકો કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર ભેદ ભૂલીને ભેગા થયા છે અને ભજન કીર્તન કરે છે. નવલકથાનું અંતિમ વાક્ય છે કે આખું ગામ જાગી ગયું હતું. છેલ્લું વાક્ય નવલકથાનું આખું ગામ જાગી ગયું હતું. ત્યાં નવલકથા પૂરી થાય છે. તો એ સમયે ચતુર ગોસાઈનું જયપુર સ્થળાંતર અને સવર્ણ અને દલિત ભેગા મળીને ટેકરે ભજન કરતા દર્શાવ્યું.
લેખકે એક શુભ સંકેત આપે છે અને એમાં લેખકનો માનવીય દૃષ્ટિકોણ સમગ્ર નવલકથામાં જોવા મળે છે. આમ આપણે આ રીતે નવલકથાની શરૂઆતમાં વરસાદ અને અંતમાં પણ વાવાઝોડામાં વરસાદના કારણે મંદિર ધ્વંસ થાય છે અને એ રીતે નવલકથાનો અંત આવે છે. હવે આપણે જોઈશું ઈચ્છાવર નવલકથામાં નિરૂપિત ગામ સમાજ. બીજી શોર્ટ નોટ. ઈચ્છાવર નવલકથામાં અથવા ગ્રામજીવનની નવલકથા તરીકે મૂળવું. ઈચ્છાવરમાં નિરૂપાયેલું ગ્રામજીવન. તો ઈચ્છાવર એ રઘુવીર ચૌધરીની નવલકથા છે. 1987માં તે પ્રગટ થઈ હતી. આ નવલકથામાં હવે તમે પરિચિત થયા હશો તો કયા વિસ્તાર, કયા પ્રદેશનું નિરૂપણ થયું છે. સમગ્ર નવલકથામાં માનપુર, વડસન અને સારંગમાં વસતા માણસોની, બરાબર, સારંગમાં વસતા માણસોની, એમના પ્રદેશની, એ આજુબાજુના પ્રદેશમાંથી પસંદ કરેલો કથાવસ્તુને સર્જકે નવો આકાર આપ્યો છે, નવો ઘાટ આપ્યો છે અને એ રીતે કથાવસ્તુને વિકસાવવામાં તેઓ સફળ રહ્યા છે. ત્યાંના માણસા આસપાસના ગામડામાં રહેતા વિવિધ જ્ઞાતિઓ, એમના ભેદભાવો, વ્યવસાયો, એમના રીત રિવાજો, માન્યતાઓ, કુટેવો, ગામડાનું આયોજન, રસ્તાઓ, ઘરની બનાવટ, આભડછેડ, સમરસતા, એ પ્રદેશમાં બોલાતી તરફેદી વાણી વગેરેનું વર્ણન આ નવલકથામાં આવે છે. લેખકને ગ્રામજીવનનો પ્રત્યક્ષ પરિચય છે એવું આ નવલકથા જોતાં આપણે દેખાય છે. નવલકથામાં આલેખાયેલું ગ્રામજીવન અને વાતાવરણ ધબકતું અને વાસ્તવિક અને પ્રતીતિજનક એના કારણે બને છે. સારંગની નજીકમાં આવેલું માનપુર અને વડસર ગામની વચ્ચે સમગ્ર નવલકથાનો વિકાસ થાય છે. મુખ્યત્વે તો માનપુર ગામને કેન્દ્રમાં રાખીને ત્યાંની પ્રજામાં રહેલા છૂત અછૂતના ભેદભાવો, માન્યતાઓ આ નવલકથાનું કેન્દ્રસ્થ બિંદુ છે. નવલકથામાં અસ્પૃશ્યતાનો પ્રશ્ન બહુ જ સહજતાથી નિરૂપાયો છે. અસ્પૃશ્યતાનો પ્રશ્ન એક માનપુર ગામનો નથી, પણ આપણા સમગ્ર પ્રદેશનો છે, સમગ્ર દેશનો છે. તો લેખકે ગ્રામજીવનના પરિવેશનું બળકટ નિરૂપણ કર્યું છે. માણસા બાજુનો ખાસ કરીને સર્જકના ગામ બાપુપુરા આસપાસનો ગ્રામ પ્રદેશ અહીં જીવંત બનેલો દેખાય છે. માનપુરમાં અને આસપાસના ગામમાં જોવા મળતા ઊંચ નીચના ભેદભાવ, સવર્ણો દ્વારા દલિતોનું થતું શોષણ, અન્યાય, અનાચાર વગેરે જુદા જુદા પાત્રોના માધ્યમ દ્વારા લેખકે અસરકારક રીતે રજૂ કર્યું. નવલકથામાં વપરાયેલી તળપદી ભાષા એ માણસા આજુબાજુનો ગ્રામ પ્રદેશ, એના માણસોની સરળતા, નિખાલસતા, ભેદભાવ, વેરઝેર, દાવપેચમાંથી ઊભી થતી જીવનની વક્રતાને લેખકે ઈચ્છાવર નવલકથામાં આસ્વાદ્ય રીતે જીવંત રૂપે નિરૂપી છે. ઈચ્છાવર એક નાનકડી કથા છે, પણ કલાત્મક છે. નાનકડી દેરીમાંથી વિશાળ મંદિર અને વાડી ઊભી કરનાર ચતુર ગોસાઈ આ નવલકથાના એન્ટી હીરો છે, વિલન છે. જાહેરમાં ઊંચ નીચના ભેદભાવમાં માનનારા દંભી અને પાખંડી ચતુર ગોસાઈ ગામમાં બાપજી તરીકે પ્રખ્યાત છે. જાહેરમાં આભડછેડનો વ્યવહાર રાખનારા ચતુર ગોસાઈ એકલતામાં પૂનમ જેવી અસ્પૃશ્ય જાતિની સ્ત્રીનું શોષણ કરતા આપણને જોવા મળે છે. નવલકથાનું બીજું મહત્વનું પાત્ર દલિત યુવતી પૂનમ છે. ચતુર ગોસાઈને સદાય તે આદરથી જોનાર અને તેમને દેવતુલ્ય માની સમર્પણ ભાવ રાખનાર
પૂનમને ચતુર ગોસાઈ પોતાની વાસનાનો કામનાનો શિકાર બનાવે છે. પૂનમનો ભાઈ ત્રિકમ ચતુર ગોસાઈને પોતાના ગુરુ માને છે, પરંતુ ચતુર ગોસાઈ ત્રિકમનો હાથ અડ્યો તેવા મોરિયાનું પાણી પણ પીતા નથી. ચતુર ગોસાઈના માયા મંદિરના ગર્ભગારમાં ડોકિયું કરવાની દલિતોને છૂટ નથી. ત્રિકમની વારંવારની વિનવણીને પરિણામે ચતુર ગોસાઈ વરંડામાં એક ડોકાબારી પડાવે છે કે જ્યાંથી દલિતો દેવદર્શન કરી શકે. લેખકે અહીં માનવ વચ્ચેના ભેદને ખુલ્લા પાડ્યા છે. સ્વાર્થી અને તકસાતુ ગોસાઈ મહારાજ આસપાસના ગામમાં પણ જુદા જુદા પ્રસંગે પધરામણીમાં આશીર્વાદ આપવા જાય છે. મંગળનું પાત્ર ત્રીજું પણ મહત્વનું છે. મંગળ સવર્ણ જ્ઞાતિનો છે, ઇજનેર છે. તે ઊંચ નીચના ભેદભાવમાં માનતો નથી. સામાજિક સમરસતા તેની રગેરગમાં વણાયેલી છે. મંગળ પોતાના માતા પિતા, કાકા કે તેની પત્ની દલિતો સાથે આભડછેટનો વ્યવહાર કરે તો તે સખ્ત વિરોધ કરે છે. તેના માટે તે ઘર કે પત્નીને છોડવા માટે પણ તૈયાર થાય છે. માનવ તરીકે તેનું સમાનપણું અને માનવ તરીકે અન્યને પણ સમાન ભેર જીવતા હોવા જોઈએ અને પોતાના હક્કો ભોગવતા હોવા જોઈએ એમ મંગળ ઈચ્છે છે. એની પત્ની કમુ પણ ઊંચ નીચના ભેદભાવમાં માનનારી સ્ત્રી છે. નવલકથાના અંતે કમુનું હૃદય પરિવર્તન થાય છે. આ ઉપરાંત નાનુ કાકા ચતુર ગોસાઈના જમણા હાથ સમાન છે. પશાભાઈ અને ચતુર ગોસાઈની દાસી, ચેલી અને પછી છેલ્લે પત્ની દીપા વગેરે સહાયક ખલપાત્રો છે. રામબા, રહીમા અને ફૂલીકાકીનું કુટુંબ અને સામે તીકમપાલીનું કુટુંબ ગળા ખોવાને નાતે એકબીજા સાથે જોડાયેલા છે. વડસરમાં ડમાણીનું કુટુંબ અને પૂનમ બાબુ વિકાનું કુટુંબ ગળા ખોવાને નાતે એકબીજા સાથે જોડાયેલા છે. આ નવલકથામાં ગામડામાં સવર્ણો અને દલિતો વચ્ચે જોવા મળતો ઘરાકીનો નાતો એક નવું જ પરિણામ કૃતિને આપે છે અને માનવીય સાતત્ય જાળવી રાખે છે. સામાજિક સમરસતાના ઈચ્છુક લેખક નવલકથાના અંતે સવર્ણો અને દલિતો સાથે ભેગા મળી મંદિરના ટેકરે ભજન કરતા બતાવ્યા છે, જ્યારે પાખંડી ચતુર ગોસાઈનું અન્ય સ્થળાંતર દર્શાવી માનવીય ગૌરવને વધારે છે. ગામમાં પ્રવર્તતી સામાજિક સ્થિતિનું ઠીક ચિત્રણ અહીં થયું છે. ગામડામાં સવર્ણો અને દલિત કોમના પ્રચલિત વિવિધ રૂઢિચારો અને સામાજિક રીતરિવાજોનું આલેખન આ નવલકથામાં કર્યું છે. જેમ કે સાટા પેટાનો રિવાજ, બાળ લગ્ન, આણું કરવાનો રિવાજ, મોટી ઉંમરે સાસરે જવાનો રિવાજ, પહેલા આણે પતિને વશ કરવાની રૂઢિ, જીયાણું, પંચ દ્વારા ન્યાય તોડવો, છૂટાછેડા, જાત્રા પછી સમૂહ ભોજન, કમુ BAમાં પાસ થતાં ગામમાં પેડા વેચવા અને વાટકા પણ વેચવા. આ નવલકથામાં ગામડાઓમાં પ્રચલિત શ્રદ્ધા, અંધશ્રદ્ધા અને રૂઢ માન્યતાઓનું દર્શન સર્જકે કરાવ્યું છે. જેમ કે કમુ અસ્વસ્થ અને બીમાર હોવાનેથી કમુના પિતા કમુને બાપજી પાસે દોરો મંત્રાવવાનું કહે છે. પૂનમ ખીજડા ઉપર રહેલ ઝંડ વિશે અંધશ્રદ્ધા ધરાવે છે. પૂનમ અને તેનો ભાઈ તીકમ મંદિરના પૂજારી ગોસાઈ તરફની ભક્તિમાં અને પ્રસાદમાં પણ ભગવાન રૂપે શ્રદ્ધા ધરાવે છે. પૂનમ બાધા આખડીમાં માને છે. પૂનમ મેળામાં જવા માટે કમકો સીવડાવે છે. આ રીતે મેળા તહેવારોમાં
દિવસ કે રાત્રે મંદિરમાં ઉત્સવની ઉજવણી, ભજન કીર્તન, પ્રસાદની વહેંચણી, કમુના ઘરેણાં કે ફૂલી કાકીના દાંતમાં મુકાયેલી સોનાની રેખ જેવા ઉલ્લેખો આપણને સ્ત્રીના આભૂષણનો પરિચય કરાવે છે. માનપુર ગામ ધાર્મિક લાગણીથી અને ભક્તિભાવથી નીતરતું હોવાથી ભજનો, ગરબી અને સાખીઓના ઉલ્લેખો નવલકથામાં આવે છે. સવર્ણો દલિતોની ભજન મંડળીઓ છે. દર અઠવાડિયે કે વાર તહેવારે આ ભજન મંડળીઓ ઉત્સવ કરે છે. આધ્યાત્મિકતામાં રસ હોવાને કારણે તીકમ, કબીરના પદ કે સાખીઓ ગાતો જોવા મળે છે. લોકોના વ્યવસાયનું આલેખન પણ અહીં જોવા મળે છે. જેમ કે મંગર પોતે ઇજનેરની નોકરી કરે છે. પૂનમનો પતિ બાબુ કંટરાટી છે. તીકમપાલી ખેતમજૂર છે અને ભાગિયા તરીકે કામ કરે છે. વિકો ટ્રેક્ટર ચલાવે છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ખેતી માટેના સાધનો તેમજ પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો, વનસ્પતિનું આલેખન અહીં જોવા મળે છે. આ પ્રદેશની જમીન કેવી છે તેનો ઉલ્લેખ કરતા લેખક નોંધે છે કે ચીકણી માટી કઈ ઘડીએ દગો દે કહેવાય નહીં. પગના અંગૂઠાને આગળીઓમાં પકડવાની ધારણા રાખીને એ ગામની શેરી સુધી પહોંચી ગઈ. નવલકથામાં નિરૂપિત જાતિઓના સ્વભાવમાં ખમીર, તોછડાઈભરી ભાષા, બીડી, તમાકુ, દારૂ જેવા વ્યસનો, ઇલેક્ટ્રિકની ચોરી, ભ્રષ્ટાચાર, અંગત દુશ્મનાવટમાં ઝાંસા ચિઠ્ઠી, અંદરો અંદર છૂત અછૂતનો ભેદભાવ વગેરે ગ્રામીણ જીવનની એક ડાર્ક બાજુને રજૂ કરે છે. આ નવલકથામાં તળપદી ભાષાનો પણ લેખકે સરસ વિનિયોગ કર્યો છે. એ પ્રદેશમાં બોલાતી રોજિંદી વ્યવહારની તળપદી ભાષાના માધ્યમનો મહત્તમ ઉપયોગ લેખકે કર્યો છે. શિષ્ટતા કે શણગારના કશાય કૃતક આવરણોને આગ્રહ વિના લેખકે તળપદી ભાષાનો એના મૂળ લયકા લિહાજ સાથે અહીં યોજી છે. એના આપણે થોડાક ઉદાહરણો જોઈશું. જેમ કે ભઈ જાને મુખીના ઘેર ઉઘરાણી કરી આવીને જે કાંઈ 10-15 આલે એ લઈ આવીને મારો ભાઈ તીકો થોડા દાડા પેલા રેડિયા પર ભજન ગઈ આવ્યો, બાપજી લઈ જ્યાં હશે ઓવે મારો ભાઈ એમનું હોભળીને જ ગાવાનું શીશેલો. હવે તો ઈને આગવી મંડળી જમાઈ છે, પાલીએ મંજીરા વગાડવા શીશી જાય છે. આમ એ પ્રદેશની અહીં તળપદી ભાષા તમે જોઈ શકો છો. એક બીજું ઉદાહરણ જોઈએ તો આ જુઓ ને આ દિયોર માન માગે છે, જાને મોટા મિનિસ્ટર ના હોય. તો આ બધા તળપદી ભાષાના બળવાન પ્રયોગો આ નવલકથામાં આપણે જોઈ શકીએ છીએ. તો આ નવલકથામાં કેટલાક વિશિષ્ટ પ્રાદેશિક શબ્દો જેમ કે અડિયોલ, ઉધડું, મેમોન, કૈડાસી, ઓગલી, ઢાળિયું, બખડિયું, બોગેણું, ફેફાડું જેવા શબ્દો પણ અહીં પ્રયોજાય છે. આ પ્રદેશથી પરિચિત ન હોય તો સમજાય એમ નથી. નવલકથામાં લેખકે રૂઢિપ્રયોગો અને કહેવતોનો પણ ઉપયોગ કર્યો છે. જેમ કે ઘાઘરી આગળ પાઘડી નમે, અવળે ગધેડે બેસાડી ગામમાં ફેરવવો, કોઠી ધોઈને કાદવ કાઢવો, મિયાની મંદડી, હવ હાડા વાના થવા જેવા કહેવતો, રૂઢિપ્રયોગો. વળી કંટ્રાટી, કેપેસિટી, ચિમ્મટ, મેમ્બર, રિઝવેલ્ડ, લાયસન વગેરે ગ્રામ પ્રદેશમાં વસવાટ કરતા લોકો પોતાની તળપદી બોલીમાં અંગ્રેજી શબ્દોનું મિશ્રણ કઈ રીતના કરે છે તે પણ જોઈ શકાય છે. હવે તો આ જ આપણે ગામ જીવનની વાત કરી તો બે અહીંયા શોર્ટ નોટો જોઈ. ઈચ્છાવર નવલકથાનો આરંભ અને અંત અને ઈચ્છાવર નવલકથામાં ગ્રામ્ય પરિવેશનું નિરૂપણ. તો આ ઈચ્છાવર નવલકથામાં ગ્રામ્ય પરિવેશનું નિરૂપણ એ શોર્ટ નોટમાં પૂછાય છે અને કદાચ લોંગ ક્વેશ્ચન એ પૂછાય.
તો એ રીતે તૈયાર રાખવા. તો આપણે આજે વિડીયો પૂરો કરીએ છીએ. અને કોઈને કોઈ તકલીફ હોય તો કોલેજમાં રૂબરૂ મળી શકે છે અથવા મોબાઈલ પર કોન્ટેક્ટ કરીને આપે છે. તો અહીંયા આપણે સિલેબસ પૂરો કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થીઓ. બેસ્ટ ઓફ લક. વિશિસ ઓલ ધ બેસ્ટ.